ચૈત્ર મહિનો મર્યાદા માટે નવરાત્રિ, આપણા માટે તો જે છે એ બધું વલ્લભ, આપણું સર્વસ્વ વલ્લભ. 9 દિવસ યમુનાજીના પાઠ, યમુનાજીનું પઠન, યમુનાજીની સ્તુતિ, યમુનાજીની વંદના, યમુનાજીના 41 પદ. મને એક વૈષ્ણવે બહુ સરસ કીધું. એ કે કેમ 9 દિવસ? આ બધું તો આપણે આપણી માને એમ કહીએ છીએ કે અમે તને બેસતા વર્ષે માં કરશું. માને તો આપણે રોજ એવરેજ આપણે ગણવાનું ન, અને ક્યારે માનું નામ નીકળી જાય એ ખબર જ ન પડે. તમે જો કાંઈ થાય ને ઠેસ વાગે, ઓય માં, કોઈ આવે ઝઘડો કરે અને એક લાફો મારી, ઓય માં. તો લૌકિકમાં આપણે માને જ યાદ કરીએ છીએ. તો આ 9 દિવસ ભલે જેમ બર્થડે હોય અને આપણે એમ કે મમ્મી માટે હાલ સાડી લઈ આવીએ, હાલ મમ્મીમાં ડ્રેસ લઈ આવીએ, હાલ મમ્મીને ઘડિયાળ પર ગિફ્ટ કરીએ. તો બર્થડે હોય એ દિવસે આપણે વધુ મમ્મીને ગિફ્ટ આપીએ, મમ્મીને ખુશ રાખીએ, મમ્મીને કામ ન કરવા દઈએ, મમ્મીને બધું સમજીને વિચારીને રસોઈ બનાવડાવીએ. સાંજે એમ કહીએ મમ્મી ચાલ બહાર તાર ન થાકી ગઈ હોય ને. તો એ એવું ફીલ કરે કે આજે મારો બર્થડે છે, મારા છોકરાઓ મને કેટલું સારું ફીલ કરાવે છે. એટલે આપણે આ 9 દિવસ, માં તો રોજ છે, હતી અને હશે, પણ આ 9 દિવસ જેમ બર્થડે હોય અને આપણે આપણી માને પ્રેમ કરીએ, એમ આમ 9 દિવસ આપણે, તમે જુઓ, એક વૈષ્ણવ છે, હવે મધ્યમ કુટુંબ, ઘરમાં વલ્લભને એવી કૃપા કે 12 જણા ભેગા રહે છે. આ જમાનામાં દેરાણા જેઠાણા ને બહુ અઘરું, પણ આ તો 3 ભાઈઓ, એટલે 3 દુ 6, અને 3 ને 2 નાના ટેણિયા, એટલે 12. હવે મકાન 3 બેડરૂમનું. તો મેં કીધું આમાં બધા સમાઈ જાવ છે? એ કે અમે બધા એકબીજામાં સમાયેલા છે ને ઈલાબેન, એટલે અમને દિવાળી આવે ને એટલે અમે બધા ભેગા થઈને પેલા રંગોળી કરીએ. એટલે કે મારા જેઠ મોટા છે ને એ ધીમેથી અમને સમજાવે, બેટા હવે તમારા છોકરાઓ મોટા થાય છે, એ લોકોને બધાને હોલમાં ભણવું પડે છે, નવો ફ્લેટ લેવાનું હજી આપણું સામર્થ્ય નથી, હજી આપણો ધંધો નવો છે. હવે વારાફરતી હવ લોડ લઈ નાનાથી શરૂઆત કરીએ. નાનો જ પેલા થાય જુદો, પછી વચલો, અને હું જેટલા પૈસા છે એટલા પેલા નાના આપી દઈએ, પછી ભેગા થાય એટલે વચલો, અને છેલ્લે હું. અને આ મકાન આપણે વેચી નાખશું, જે આવશે 3 ભાઈઓના ભાગ. એટલે કે મારી દીકરી સૌથી મોટી છે, 11-12 વર્ષની. એટલે અમે કાઠિયાવાડી ને તમે ઈલાબેન કાઠિયાવાડી. મારી દીકરી એક બાપુજી, અમારામાં મોટા પપ્પા હોય ને એને બાપુજી કહે. બાપુજી, સ્વતંત્રતા મળશે, પણ આ માહોલ મળશે, આ પ્રેમ મળશે, આ વાતાવરણ મળશે. અમે 6 ભાઈ બહેન, અમને ખબર નથી કે વી આર કઝિન. અમે પેન્સિલ એક જણની તૂટી ગઈ હોય અને અણી કાઢતી હોય અને જોઈએ કે નાની છે ને એને વાગે એવી છે, તરત એમ કહું કે તું આ લઈ લે, મારે નાની જ જોઈતી હતી.
બાપુજી આઈસ્ક્રીમ આવે, તમે 6 ભાગ પાડો, એમાં નાનકીને શરદી થઈ જાય વારંવાર, તો એને ફોસલાવું, નાની મને આઈસ્ક્રીમ ભાવે છે બહુ, હું જલ્દી ખાઈ લઉં અને એનામાંથી અડધો ખાઈ જાઉં, મારી નાનકીને શરદી ન થાય. હવે આ માહોલ અમે જુદો ફ્લેટમાં નો કે લીધો. બાપુજી મળે, હવે ઘરમાં આઠે અમની સેવા, એટલે રસોડામાં જે સ્ટોર રૂમ હતો એને વ્યવસ્થિત કરી અને ઠાકોરજી નો રૂમ કરી નાખ્યો. એનો ભાવ કેટલો ઊંચો, એ કે એલા બેન અમારે વસ્તારી રહ્યા એટલે અવર જવર બહુ રહી, હગાવાલા અમારા ત્રણેય ના આવે, છોકરાઓના ભાઈબંધન બેનપણી આવે, આડોશ પાડોશમાં. અમે જે ગામડામાંથી આવીએ છીએ બધાને કોઈને દવા લેવી હોય, કોઈને હટાડું કરવું હોય, કોઈને છોકરીને લગ્ન, તો બધા ઉતરે આવ્યા. હવે એ કે મહેમાન તો કોના ઘરે આવે, એને નસીબ હોય, ઘઉં ભરો ને ત્યારે તમારા પૂરતા જ ભર્યા હોય, પણ વલ્લભ કૃપા કરે ને તો વૈષ્ણવ ઘરે આવે. ઘણી વાર વૈષ્ણવને બદલે મહેમાન હોય, પણ આપણા હોય, એટલે રસોડામાં ઠાકોરજી હોય એટલે કોઈની નજર ન પડે. અને અમારા 3નો ભાવ એવો કે માનો કે પૂરણપોળી કરી હોય તો ગરમ ગરમ ઠાકોરજીને એક એક દેતા જાય, ઢોસા કર્યા હોય તો ઠાકોરજીને એક એક ગરમ ગરમ દઈએ, છોલે પૂરી કરી હોય ઠાકોરજીને એક એક ગરમ ગરમ દઈએ. હવે ત્રણેય આવી વાત કરી એટલે ત્રણેય અમે બોલ્યા કે ઠાકોરજી કોના ભેગા જાય, અને અમે બીજા ઠાકોરજી ક્યારે પુષ્ટ નહીં કરાવીએ. આ ઠાકોરજીમાં અમારું મન લાગી ગયું, ચિત્ત લાગી ગયું છે, અને ઠાકોરજી અમારું ધ્યાન રાખે જ છે. હવે દિવાળી પછી આ વાત પૂરી થઈ ગઈ, પછી આખું વર્ષ પાછા એ જીવશું. પણ ઠાકોરજીને લાડ લડાવે બધા, એટલે છોકરાઓ પિકનિકમાં ગયા હોય તો ઠાકોરજી માટે શું લઈ આવે ખબર છે બેન? મારી મોટી દીકરી 12 વર્ષની ગઈ હતી તો એટલી નાની સાયકલ લઈ આવડી 28 કે 25 રૂપિયાની. મેં કીધું આ શું લઈ આવી બટા? એ કે ત્યાં કાંઈ નહોતું મળતું, તો ત્યારે ઠાકોરજી કે ઘોડા કે ગાયો કે રથ ઉપર, તો મારા ઠાકોરજીમાં સાયકલ લઈએ. ભલે સન્મુખ કરીને મૂકી દીધી, કારણ કે આપણામાં આવે નહીં, પણ ભાવ એનો ઊંચો. હવે કે પરાકાષ્ઠકું કે હવે છોકરાઓ મોટા થયા એટલે કોઈને નાઇટ લેમ્પ આ બાજુ જોઈતો હોય, કોઈ ઓલું 10માં હોય એટલે રાતના મોડે સુધી જાગવું હોય, એટલે ઓલું ટેણી હોય એમ કે મોટી બેન લાઈટ બંધ કરી દે. પણ છોકરાઓ ક્યારેય સવારે એમ ન કે અમને અગવડ પડે છે. ને પરાકાષ્ઠા એવી લાબેન કે મોટા છોકરાના કપડા ટૂંકા પડે તો નાનાને પહેરાવીએ, અને નાનાને લંચ બોક્સ તૂટી જાય તો નવું આવે, નાનાનું હરખું કરાવીને મોટા લઈ જાય, પણ કોઈ એક શબ્દ બોલે નહીં. હવે વલ્લભે એવી કૃપા કરી, સાક્ષાત વલ્લભ છે ઈલાબેન. ગામડે અમારું મકાન અને 28 વીઘા જમીન, 3 ભાઈના ભાગમાં. હવે જમીન તો કઈ વેચીએ નહીં, એટલે મારા જેઠે કીધું કે ઘર વેચી. બધા કે ના, બધા અમે પાછા 12 જણા ઉનાળાના વેકેશનમાં ગામડે જાય, દિવાળી એમ ક્યાંય ન જાય, કારણ કે અમારા ઠાકોરજીને એને ઘરે જ જવું. અમારા બાજુમાં એક રૂની મિલવાળા હતા, એને સરસ કીધું કે ધનુભા
તમારું મકાન એટલું બધું મોટું છે, હો માણા રહે, ફળ્યું એવું સરસ, અડધું મને આપો. એટલે કે ભાઈ હું ઘરે બધાને પૂછીને કહું, ધનુભાઈ તમે તો સૌથી મોટા છો. મોટો છું પણ મારા ભાઈઓ મને બહુ પ્રેમ કરે. એટલે રાતના બધા બેઠા હતા તો કે બાજુમાં શેઠ આવી વાત કરી. એટલે ત્રણે બે ભાઈઓ વહુ બધા શું જવાબ, મોટા ભાઈ તમને ગમે ને યોગ્ય લાગે એમ કરો. એટલે મોટા ભાઈએ ધનુભાઈ કીધું કે જો આપણે પાછળ વંડાનો ભાગ છે, એમાં બધા ખાતર આપણે ન હોઈએ તો નાખે છે, બધી ગંદકી આપણા ઘરે આખું વરસ કરે. આપણે આવીએ ત્યારે આપણે સાફ કરાવીએ, ગામડામાં સંબંધ બગાડાય નહીં. એટલે પાછળનો ભાગ આપણે હાવ નકામનો છે, એટલો શેઠને કામનો છે. કારણ કે શેઠને રૂની મિલ છે, એટલે એને સરખું કરાવી દે તો આપણે ત્યાં બોમ્બેમાં મોટો ફ્લેટ લઈ લઈએ. બધાએ કીધું ભાઈ તમારી વાત તો બહુ વ્યાજબી છે. ત્રણેય ભાઈઓની વહુ શું બોલ્યા, મોટા ભાઈ ફ્લેટ જરાક એવો લેજો કે અમાર ઠાકોરજી નહીં છોકરાઓની જેમ જુદું હોય. શેઠે બોલાવ્યા. શું વિચાર કર્યો ધનુભાઈ? એ કે શેઠ પાછલો વંડો કાઢો છે, એ કે મારે એ જ જોઈ છે. તમે ઠાકોરજી ઘરમાં બિરાજે એની કૃપા જુઓ, મારે એ જ કામનો. જુઓ તમે પાછળ બારણું એમાં પડે, આગળ મારે ને તમારે લોચા પડે, કારણ કે મારું બારણું આમ પડે છે. બોલો ધનુભાઈ. એ કે ભાઈ જે લેતું હોય ને એને ખબર હોય, અમને નથી ખબર. ધનુભાને જે અપેક્ષા હતી એના કરતા દોઢા ભાવ આવ્યા. હવે તમે કૃપા જુઓ વલ્લભની કે એમને 3 બેડરૂમ હોલ કિચન હતા. હવે પૈસા આવ્યા એટલે બધા રાજી, તો બાળક હોય કે સ્ત્રીઓ હોય બધા આમ રાજી થઈ ગયા. બાળકોને એમ થયું હવે આપણને જુદો રૂમ મળશે આમ તેમ. એટલે કે આવ્યા પાછા. એટલે છોકરાની સ્કૂલ ચાલુ થઈ, ફીઓ ભરાઈ ગઈ. મોટા ભાઈની તબિયત જરા ના દુરસ્ત હતી એટલે બધા રિપોર્ટ કઢાવ્યા. તો કે હવે શ્રમ ઓછો લ્યો તમે. મોટા ભાઈ કે હું ઘરેથી ધંધો કરીશ. એટલે બાજુવાળાને રિપોર્ટ લેવા મોકલા, એમને બેને ઘર જેવું. એટલે રિપોર્ટ લઈને આવ્યા. એટલે બાજુવાળા કે ધનુભાઈ આપણે બેન કંઈક થોડી વાત કરવી છે. કરો ને, મારે ઘરે બધું ઓપન જ છે. ધનુભા મારે છે ને અમારે ચારેયને અમેરિકાના વિઝા આવી ગયા. હવે ઘર મૂકીને જાવ તો વેરાઈ જાય, ખોખું બની જાય, અને ખાલી હોય એટલે બધા ચાવી માંગે. ઘર મારે ફ્લેટ વેચી નાખવો છે. આ ઠાકોરજીની લીલા જુઓ તમે. એ બેને વાત કરીને મારા રોવા ખડા થઈ ગયા. એટલે રાત્રે મોટા ભાઈ અમને બધાને પૂછ્યું એ કે અહીંયા રહેવું છે કે તમારે જો દૂર જઈએ તો નવા ફ્લેટ મળશે, પણ છોકરાને આવવાનું ને જવાનું ને હવેલી ને આટલા બધા આપણા વૈષ્ણવના ગ્રુપ ને રોજ આપણે સાંજે શનિ રવિ સત્સંગ કરીએ ને, અને અહીંથી તો સાંતાક્રુઝથી બધું તમને નજીક પડે. અને આપણે બધા એરિયાથી છોકરાના તમે કયો એમ. મોટા ભાઈ જો શું કે તમે કયો એમ. મોટા ભાઈ તમે કયો એમ. તો કે આ બાજુનો ફ્લેટ વેચવાનો છે. બધા રાજી રાજીને તાલી પાડી દીધી. એ કે 2 એકર નાખી ને રિનોવેશન કરાવી લઈએ. એમાં સૌથી પહેલો ઠાકોરજીનો રૂમ વધે, એમાં 6 બેડરૂમ, આપણા 3 નાના. કારણ કે આપણે સુવા સિવાય કામ નહીં. છોકરાઓના રૂમ મોટા, એ લોકોને હવે આગળ ભણવાનું છે. અને ઈલાબેન ઠાકોરજીએ જે મનોરથ પૂરો કર્યો, જે અમારી કોઈ અપેક્ષા નહોતી. અને બોમ્બેમાં ફ્લેટ લેવો ને
પણ જેના માથે શ્રીજી બિરાજે ડર દુનિયામાં કોનો લાગે. જેના ઘરે શ્રીજીની સેવા સદાય એને છે મીઠા મેવા. આ લૌકિક વાત એટલે કરી કે એ લોકો સતત ઠાકોરજીના સુખનો જ વિચાર કરતા હતા. મકાન એવી રીતે લેવું ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે. એમાં એ કે અમારી નાનકી કાયમ કે મોટા પપ્પા બાપુજી આપણે ઠાકોરજીનો રૂમ હોય ને તો આપણે અમે જેમ કહીએ છીએ કે અમે હોલમાં રહીએ, બાપુજીનો આ રૂમ, મોટા કાકાનો આ રૂમ અને પપ્પાનો આ રૂમ. તો ઠાકોરજી કેવી રીતે કે મારું આ રૂમ એ રસોડું કે? તો બાપુજી હવે આપણે મકાન લઈએ ને તો ઠાકોરજી ગોપીને એમ કે જો આ મારો રૂમ. મારે કહેવાનો આશય એ છે મારા વાલા કે જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, 12 જણા આ જમાનામાં ભેગું રહેવું ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. મેં તો બાદ ધીમેથી પૂછ્યું તો કોકની આમ તમારે મતભેદ ના પડે? મને કે 3 ભાઈઓ એવું એટલા સંપથી રહે અને અમે 3 કામ વેચ્યું નથી. એટલે જેના ભાગમાં જે આવે એ કરે.